મગફળી ખરીદીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। 6000 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે તેવું પણ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું। તો કમોસમી વરસાદની આગાહીને લઈને પણ ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે। 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે। 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે। લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે। લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને પાકને નુકસાનથી બચવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ઉમંગ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની સાથે। તો રાજ્યની અંદર આજરોજ કેબિનેટની બેઠક મળી હતી અને બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મગફળી ખરીદીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। 14 લાખથી વધુ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરી ચૂકાય છે એવું પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું। ખેડૂતોના ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું પેમેન્ટ પણ પૂર્ણતાના આરે થઈ ગયું છે। 6000 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે તેવું પણ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું। તો કમોસમી વરસાદની આગાહીને લઈને પણ ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે। કૃષિ વિભાગે ખેડૂતોને જણસીને સલામત રાખવા પણ એલર્ટ કર્યા છે તેવું પણ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તો આજરોજ જે કેબિનેટની બેઠક મળી હતી ને કેબિનેટ બ્રીફિંગની અંદર રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું અને નિવેદન મગફળીની ખરીદીને લઈને હતું કે 14 લાખથી વધુ મેટ્રિક ટનની જે જણસીની ટેકાના ભાવની જે ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં એ જણસીની આવક થઈ છે અને ખેડૂતોના ટેકાના ભાવે ખરીદાયેલી જે મગફળી છે તેમનું પેમેન્ટ પણ ખેડૂતોને પહોંચી ગયું છે અને તે પણ પૂર્ણતાના હવે આરે છે। 6000થી વધુ કરોડને જે પેમેન્ટ છે એ ખેડૂતોના ખાતામાં આપી દેવામાં આવ્યું છે। કમોસમી વરસાદ જે આવનારા સમયમાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ રાજ્ય સરકાર ખેડૂતોને એલર્ટ કરી રહી છે। તો સાથે સાથે જીતુ વાઘાણીએ એવું પણ કહ્યું કે કૃષિ વિભાગે ખેડૂતોને જણસી સલામત રાખવા એલર્ટ પણ અમે કરી દીધા છે। કૃષિ રાહત પેકેજની પણ માહિતીઓ ત્યાં પાણી છે આપના સૌના ધ્યાનમાં રહે એટલા માટે 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે। સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે। 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે। લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે। મગફળી, અડદ, મગ, સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો 6573 કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે। કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે ને એ પ્રકારે આગાહી પણ છે। તો એની સાવચેતી માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને પાકને નુકસાનથી બચવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ
એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે.